આપણા ગામને, આપણા તાલુકાને, આપણા દેશને આ કચરો હાનિકારક છે. બહુ જ હાનિકારક છે મિત્રો. આ બહુ જ ડેન્જરમાં ડેન્જર વસ્તુ છે. અને ડસ્ટબિનમાં ધોવાઈ ગયો. જોવો આ રોડ છે અને અહીંયા હતો બોલની પણ તૂટેગા. ઉદયભાઈ આ છે આપણા મેન ગેંગના લીડર. આ છે આપણા ભરતભાઈ અને આ છે આપણા ફોર્ચ્યુનરની જે ગાડી હોય ફોર્ચ્યુનર સ્પેશિયલ. રામ રામ સીતારામ, કેમ છો મારા વાલીડા? મજામાં જ હશો. અત્યારે વાગી ગયા છે 3 અને આજ બ્લોગિંગ સ્ટાર્ટ કરવામાં બહુ જ વાર લાગી છે. અને આજ પહેલી વાર મેં બ્લોગ શૂટ કરવામાં ટ્રાયપોડનો યુઝ કર્યો છે, કારણ કે હું ટ્રાયપોડ યુઝ ન કરતો એને પડ્યું રહેતું. હું આજે છેતી ઇસ્તેમાલ કરીએ. અને જો અત્યારે મસ્ત મજાનું આપણું બપોર થઈ ગયું છે. અત્યારે હુઈ ઉઠ્યા અને નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળ્યા છે. હવે હું કહું વિડીયો હાથમાં લઈએ. હવે તો કેમ છો બધા? મજામાં? કોમેન્ટ કરી નાખજો હારી આવી. અત્યારે પી લે ગરમા ગરમ ચા. ખરેખર આજે મને ઘણા બધાની એવી કોમેન્ટ આવી કે અમારા વિસ્તારમાં વરસાદ જ નથી, બોલો. અને ભાઈ અમારે અહીંયા વાવણી કરવી ને એટલે વાવણી વરસાદ નથી કરવા દેતો. જો આજ હવારી બધાને વાવવા જવા હતા પણ રાતથી વરસાદ પડે ગયો, બોલો. એટલે અમારા ગામમાં ભાઈ બહુ જ વરસાદ છે. એટલે ઘણા બધાની કોમેન્ટ આવી હતી ને કે ભાઈ અમારા ગામમાં તો વરસાદ જ નથી. કેના ગામમાં ભાઈ વરસાદ નથી થયો તો કોમેન્ટ કરી દઉં, હું અહીંયાથી તમને વરસાદ મોકલું એટલે તમે લઈ લેજો, બરોબર. આપણી સેલનું પાણી છે ને તમે જોયું છે, આ બધું ભરી દીધું હતું. અટાણે બધું સુકાઈ ગયું. જોવો આખે ખેતરું બેતરું બધે સુકાઈ ગયું. આમાં પાણી છે કારણ કે આ ખેતર થોડુંક નીચું છે અને આ બધે ઊંચા છે. અને હવે ભાઈ જો ખેતરું મેં વર્યો ને કે લીલા સમ ખેતરું થવા માંડ્યા ને દુગે પડ્યો. આમાં દવા મારવી પડશે ભાઈ વહેલા મોડી. હવે જો ભાઈ અમારી કેરની લૂંગ છે ને પવનના કારણે પડે ગઈ. હા, અહીંયા બેઠા છે આપણા ભરતભાઈ, ડોક્ટર ભરત આહિર. કોણ કોણ એના વિડીયો જોવે કોમેન્ટ કરી નાખજો. ને જો ભાઈ આપણી વાય છે ને આ પેલું મે હોય ને એટલે આખી ડખો પાણી આવે. એટલે હબાવ છે ને વાયમાં પાણીનો નીકળે ડખો જ છે. અને ભાઈ તમે ઉપાધિ કોઈ કરતા નહીં, વહેલા મોડો છે ને વરસાદ થઈ જાય. કે ભાઈ અમારા ગામમાં સાટોય વરસાદ નથી. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે તમારા ગામમાં ભાઈ વરસાદ થઈ જાય, કારણ કે વરસાદ વિના તો યાર બધું ખોટું છે ને. આવતા નહીં આખે ડૂબે ગયું. જો ઓલું પડ્યું ને આ સીપીઓ એ આખો અહીં ડૂબે ગયો. જોવા એટલે હેઠીલા ન હોય એ બધા ડૂબે હતા. પણ અટાણે પાણી ઉતરે ગયું એટલે વાંધો નથી. હવે બધું ભાઈ લીલું સમ. અને માજી મસ્ત મજા છે ને ઝાડમાં બાળવાને વાવ દીધા છે આપણે વેલા બેલાન. એટલે વેલા બેલાન બધી સડે જાય. જુઓ રામ રામ મિત્રો, હું છે મારી ટીમ સાથે જોઈ શકો છો. અને આપણે જાય છે અત્યારે વિડીયો શૂટ કરવા માટે. એક મહત્વપૂર્ણ વિડીયો શૂટ કરવાનો છે. તો મારી ટીમને હું બધા નીકળી ગયા છે. ઉદયભાઈ આ છે આપણા મેન ગેંગના લીડર. આ છે આપણા ભરતભાઈ અને આ છે આપણા ફોર્ચ્યુનરની જે ગાડી હોય ફોર્ચ્યુનર સ્પેશિયલ. અમારા ડ્રાઈવર જ છે આમ જોઈએ તો. ગાડીઓ અમારે બધી આ રાખેલે ફોર્ચ્યુનર, પછી રોક્સ રોયલ, એવી બધી. અત્યારે ભાઈ સાયકલમાં જોકિંગ કરવા જ આવ્યા છે. ખાલી જનતાને એટલી જ ભલામણ કે કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં, ડસ્ટબિનમાં જ કચરો નાખવો. આપણા ગામને, આપણા તાલુકાને, આપણા દેશને આ કચરો હાનિકારક છે. બહુ જ હાનિકારક છે મિત્રો. આ બહુ જ ડેન્જરમાં ડેન્જર વસ્તુ છે. અને ડસ્ટબિનમાં નાખો. કચરા વિશે તમારું શું કહેવું કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો જોવો અહીંયા સાપ છે અને અહીંયા કોમન વસ્તુ છે ઘેડ વિસ્તારમાં. જોવો અત્યારે અંદર વયું ગયું છે. જોવો ભાઈ અહીંયા સુધી આવ્યું છે. જોવો અત્યારે બધા અમે જોઈએ છે આનંદથી. રસ્તાની ભાઈ પથ્થારી આ ફેરવાઈ ગઈ છે. જોવો આખે રસ્તા ધોવાઈ ગયા છે. હવે કોક આમાં આ જોવાય આપણો વિડીયો કોકને જો બનાવવાની એવી આશા જાગે તો ઠીક છે. અમારી જરૂર વિનંતી છે કે આ રસ્તો જલ્દી બનાવે, કારણ કે આ રસ્તાનો ભાઈ બહુ ઉપયોગ થાય છે અમારે. જોવો આ એટલે રસ્તો છે ને બનાવવાની જરૂર છે ખાસ. સિંગરિયા અને મંડેર વચ્ચેનો જે છે ને. જો આ પાણી ભાઈ કેટલું હતું ને અત્યારે કેટલું ઓછું થેગું પાણી. જોવો
હા ઓછામાં ઓછું એ પાણી અહીંયાથી વહે, બાકી કેટલું પાણી હોય તો રસ્તા ઓલમોસ્ટ બધાય શરૂ થયા છે. અને એક ધ્યાન રાખજો ભાઈ, ખાડા ખડબા બહુ છે આ રસ્તો. જોવો અત્યારે ગાડીઓ બાડીઓ જોવો મિત્રો, અહીંયા જ છે. જો અંદર ભાઈ રસ્તાને હાલત આખે છે ને ભાઈ પતેગો. ચલાવો જો ભાઈ અહીંયા છે ને સાપ છે. આ કયો સાપ છે ને ભાઈ, કોઈ સ્નેક રેસ્ક્યુ જોતો હોય ને, સ્નેક રેસ્ક્યુ કરવા વાળો, તો પ્લીઝ કોમેન્ટ કરજો કે કયું હે જણાવજો. ભાઈ આ કુંડો છે ને ફૂલ્યું છે, અહીંયા ભૂંગરા નાખેલ છે, અહીંથી અંદર પાણી જાય છે. બહુ જ હરપોલિયા જોવા મળે છે અને નાના નાના બહુ છે. જોવા અહીંયા જાય છે, તમને દેખાતું હશે. તો જય ગોગા મહારાજ લખવાનું કોઈ ભૂલતા નહીં. પાછું એક અહીંયા હરપોલિયું જોવા મળ્યું છે, સાપ જોવો. એટલે ભાઈ અત્યારે રોડ ઉપર હાલવામાં પણ બહુ ધ્યાન રાખવું પડે છે અને ગેડવાસીઓને ભાઈ મુશ્કેલીનો જો આનાથી એક બીવું પડે યાર. કે તો મેન બહામાં આ છે. અહીંયા છે ને જ્યારે સેલ આવી ને ત્યાં સુધી પુગાતું નથી, કારણ કે પાણી વધારે હોય. જોવો અહીંયાથી હજે પાણી વહે, વિચાર કરો તમે. જોવો ભાઈ આ છે ગેડ વિસ્તારનો માહોલ. અહીંયા ભાઈ રોડમાં છે ને ખાડા બહુ છે, આકોર આવો ને તો ધ્યાન રાખજો. જોવો પાણી જ પાણી કરી દીધું યાર. જા જોવો ના સુધી પાણી જ પાણી, મીઠા પાણી. મોજે દરિયા ને ખારા પાણી. અહીંયા એમ છે મોજે દરિયા ને મીઠા પાણી. જોવો એકવાર તમે ઘેરનો નજારો તાવ જોવો. અરે જોવો વાલા જોવો. આવો કોક દી અમારા ઘેડમાં ભૂલા પડો પાણીના દરિયામાં. તો તમે બહુ ગા હે મીઠા પાણીના દરિયામાં આવો ભાઈ કોક દી. અરે ઘેડમાં આવો, ઘેડ જેવી મજા નહીં. ગરમ ગરમ જો ભાઈ સંપલ તૂટેગા. ધોવાઈ ગયો. જોવો આ રોડ છે અને અહીંયા હતો આ ધોવાઈ નાખ્યો. બોલો એટલો પાણીનો બહાવ. તમે વિચાર કરો કેટલો પાણીનો બહાવ છે. આખો રોડ ધોવાઈ ગયો. જોવો આખું પાણી એવું આ બાજુ જાય છે અને જેટલું પાણી છે ત્યાં સુધી જાય, બાકી પછી ઉભે જાય. અહીંયા છે ને ભૂકા બોલી ગયા છે. જોવો આખે ધોવે નાખ્યો છે રોડ. અહીંયા ગમે એવો રોડ બનાવે ને ભાઈ, એટલું પાણી જેટલું આવે કે ધોવાઈ જ જાય. જોવો અરે કેડી ગેડો વાલા બોલ ની પણ. ઓહો ભાઈ ભાઈ